અમદાવાદ ગાંધીનગરના નાગરિકો માટે આનંદના સમાચાર। પીએમ મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝને લીલી ઝંડી આપી છે। મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના સ્ટ્રેચનું ઉદ્ઘાટન કર્યું છે। પીએમની સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધીમાં મેટ્રોમાં મુસાફરી પીએમ મોદીએ કરી। પીએમ મોદીએ ઈ-પેમેન્ટથી મેટ્રો ટ્રેનની ટિકિટ પણ ખરીદી હતી। ત્યારે પીએમ મોદીએ મેટ્રોમાં યુવાનો સાથે સંવાદ કર્યો હતો। પીએમના સ્વાગત માટે થઈને સેક્ટર 1 સ્ટેશને જનમેદની ઉમટી પડેલી જોવા મળી રહી હતી। સમગ્ર રૂટની અંદર પણ લોકો પીએમ મોદીના અભિવાદન માટે થઈને ઉભેલા જોવા મળ્યા હતા। પીએમ મોદીએ મેટ્રો ટ્રેનની અંદર સફર કરી। ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની પીએમ મોદીની આ સફર, જેમાં પીએમ મોદીએ યુવાનો સાથે પણ સંવાદ કર્યો। ત્યારે જે યુવાનો સાથે પીએમ મોદીએ ખાસ વાત કરી છે, આ યુવાનોનો પીએમ સાથેનો સંવાદનો અનુભવ કેવો રહ્યો? પ્રતીક અમારી સાથે જોડાયેલા છે। જી પ્રતીક। પીએમ નરેન્દ્ર મોદીએ આજે મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું છે। તમામ જે ગાંધીનગર અને અમદાવાદના શહેરીજનો તેમને સૌથી મોટી ભેટ આપી છે। મેટ્રોમાં પીએમ દ્વારા જે મુસાફરી કરવામાં આવી હતી, મુસાફરી કરતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી હતી। તમામ વિદ્યાર્થીઓ છે કે જેમની સાથે પીએમ દ્વારા વાતચીત કરવામાં આવી હતી, તેમની સાથે શું વાતચીત કરી હતી આપણે જાણીએ। ખાસ તો પીએમએ આજે મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવી છે અને તમારી સાથે વાતચીત કરી હતી। શું વાતચીત કરીને કેવો રહ્યો અનુભવ આપનો? ખૂબ જ સારો અનુભવ હતો। પહેલાં તો તેઓએ અમને ત્યારે પીએમ મોદીએ જ્યારે યુવાનો સાથે સંવાદ કર્યો હતો, તેમના વિચાર પણ જાણવાની કોશિશ હતી। રેલ બધાને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે અને આના કારણે બધાને શું ફાયદા થશે એના વિશે પૂછ્યું। ઓકે, તમારી સાથે પણ પીએમએ વાતચીત કરી। ખાસ કરીને મેટ્રોની આજે શરૂઆત હતી, પહેલો દિવસ હતો, પહેલા દિવસે તમને મુસાફરી કરવાનો મોકો મળે, એ પણ પીએમ સાથે। કેવો રહ્યો આપનો અનુભવ? बहुत ही अच्छा अनुभव रहा है। इस अपॉर्चुनिटी के लिए मैं बहुत थैंकफुल हूँ नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी, मेरी यूनिवर्सिटी की, कि मैं अपनी यूनिवर्सिटी को यहाँ रिप्रेजेंट कर पाई। और हमारा जो वार्तालाप हुआ पीएम साहब के साथ में, वो बहुत ही प्रोडक्टिव और अच्छा वार्तालाप था, जिसमें हमें बहुत सारी चीज़ें बताने मिली, उनको हमें बहुत सारी चीज़ें उनसे सुनने मिली। हमने उन्हें जन्मदिन के लिए, उनके कल जो उनका जन्मदिन है उसके लिए हमने उन्हें शुभकामनाएं दी। और हमने भारतीय न्याय संहिता से लेकर राष्ट्रीय सुरक्षा से लेकर युवा नेतृत्व तक हर चीज़ पर बात किया। मतलब वो 15 मिनट में इतनी बातें हुई कि बहुत खुश हूँ मैं इस चीज़ से। બિલકુલ, પીએમને મળવું સૌ કોઈનું સપનું હોય છે, ખાસ કરીને યુવાનોનું સૌથી મોટું સપનું હોય છે, કારણ કે યુવાનો તેમના પથ ઉપર ચાલતા હોય છે। તમે આજે મળ્યા છો તેમને, કેવા એમના વિચારો, શું વાતચીત કરી તમારી સાથે, કેવો રહ્યો અનુભવ આપનો? उनके साथ बात करने का अनुभव जो अनएक्सपेक्टेड चीज़ें थी वैसे हुई। हमें ऐसा लगा था कि काफ़ी ज़्यादा फॉर्मल इंटरेक्शन होगा, बट उनके लिए हम उनके पीयर हो, उनके फ्रेंड्स जैसे उन्होंने हमें ट्रीट किया है। बीइंग द यूथ जनरेशन एंड काफ़ी ज़्यादा वी टॉक्ड अपॉन द सस्टेनेबल एंड द रेन्यूएबल एनर्जीज डेवलपमेंट। उसके अलावा आई कॉन्ग्रेचुलेटेड हिम अ लॉट, आई ग्रेटेड हिम। मैंने उनके लिए एक बर्थडे सॉन्ग गाया लास्ट में, क्योंकि अब जियो हज़ारों साल, यही है हम सबकी आरज़ू। हैप्पी बर्थडे टू यू सर। एंड काफ़ी ज़्यादा खुश थे आज पीएम सर। एंड ये एक इटसेल्फ बड़ी अपॉर्चुनिटी है, जहाँ पे एक ये प्रोटोकॉल के हिसाब से पीएमओ चैनलाइज करके फाइनलाइज कर रहा था कि कितने लोग इसके अंदर होने वाले हैं ट्रेन के अंदर, जिसमें 70 लोग से लेके 11 लोगों तक लिस्ट आई है। एंड हम लोगों ने वो 4 बार 5 बार जितनी भी बार हम सिलेक्ट हुए, उसमें चैनलाइज होते होते हम यहाँ पे आए। तो हमारे लिए एक बहुत ज़्यादा बड़ी एक अपॉर्चुनिटी थी ये, और हम भगवान को मतलब जितना ज़्यादा थैंक्स करें वो कम है, और बहुत अच्छी चीज़ थी ये। વધુ એક યુવાન છે, તેની સાથે પણ પીએમએ વાત કરી। ખાસ તો પીએમ યુવાનોને પાથ બતાવતા, રસ્તો બતાવતા હોય છે અને તેમને પ્રેરણા આપતા હોય છે આગળ વધવા માટે। ખાસ તમારો કેવો અનુભવ રહ્યો, કારણ કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમારી સાથે વાતચીત કરી છે, શું વાતચીત થઈને શું કહ્યું તમને? મુખ્ય રૂપે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રીના પગલાં પડ્યા આપણી મેટ્રોમાં, તો તેમનું સર્વપ્રથમ ઇન્ટરેક્શન જે છે મારી સાથે થયેલું। તો એમણે સર્વપ્રથમ મને મારું નામ, મારી ઓળખ અને હું ક્યાંથી છું તે પૂછ્યું। ત્યારબાદ એમણે પૂછ્યું કે આટલા બધા છાત્રો જે શાળામાં અભ્યાસ કરતા હોય છે, તેમાંથી અમારું જ શું કરવા સિલેક્શન કરવામાં આવ્યું। તો તે બદલ હું વિદ્યાભારતીનો આભાર ઈચ્છીશ કે વિદ્યાભારતીએ મને લાયક સમજ્યો। તથા પીએમ એમને પ્રશ્ન પૂછ્યા કે આ મેટ્રો જે છે તે આખા માનવ સમાજને અને આખા રાજ્ય તથા આખા શહેરને કઈ રીતે લાભદાયી હોઈ શકે છે। તો તેના ઉત્તરમાં મેં કહ્યું કે આ જે પોલ્યુશન છે, રીઇન્વેસ્ટ જે આપણે ગાંધીનગર ખાતે ચાલે છે, રીઇન્વેસ્ટ સમિટ, તો તેના ખાતે પણ આ વિદ્યુતનો ઉપયોગ કરીને જે પોલ્યુશનને ઓછું કરવાનો એક પ્રયાસ છે આપણા આખા દેશનો,
તેમાં ખૂબ જ સહાયરૂપ થશે તથા છાત્રોને અને નોકરિયાત વર્ગને ખૂબ જ મદદરૂપ થશે એક જગ્યાએથી બીજા સ્થાન ઉપર ટ્રાવેલ કરવા માટે. બિલકુલ, તો આ હતા તમામ એ વિદ્યાર્થીઓ યુવાનો કે જેમની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં મુસાફરી કરતી વખતે વાતચીત કરી હતી અને તેમની પાસેથી તેમને પ્રેરણા આપી હતી. સાથે જ મેટ્રોના શું શું ફાયદા છે અને આ ફાયદાઓ ન માત્ર પોતે પરંતુ અલગ અલગ લોકોને સમજાવવા માટે પણ તેમણે કહ્યું હતું, કારણ કે મેટ્રોથી ટ્રાફિક ઓછો થશે અને પ્રદૂષણ પણ ઓછું થશે, જેનાથી સીધો ફાયદો પર્યાવરણને થશે. કેમેરા કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.